મિત્રો, હું ઉમેશ પટેલ. આજે આપણે વાત કરીશું નસીબ વિશે. બીજાના કામને પોતાનું કામ સમજીને કામ કરશો ને તો ઉપરવાળો તમને 110% આપશે. 5,000 રૂપિયા રડતા હશો, 10,000 રૂપિયા રડતા હશો કે 20,000 રૂપિયા રડતા હશો, પણ કામ જો તમે 40,000 રૂપિયાનું કરશો ને તો એમ સમજજો કે 20,000 રૂપિયા છે ને એનાથી તમારું ઘર હાલે છે, અને 20,000 રૂપિયા છે ને એ ઉપરવાળાને ત્યાં ઈશ્વરને ત્યાં જમા થાય છે. આ જમા પૂંજી ગમે તે દિવસે ભેગી થશે, 15 વર્ષે, 20 વર્ષે કે 30 વર્ષે, જેને દહકો કહેવાય ને, એ દહકો જેથી ચાલુ થશે ને ત્યાં જેટલી પણ જમા પૂંજી ભેગી કરેલી હશે ને એનું વ્યાજ સાથે ઉપરવાળો તમને આપશે. એટલે જ્યાં પણ તમે જે પણ કામ કરતા હો ને એ કામની અંદર એવું નહીં સમજતા કે મને તો આટલા રૂપિયા મળે છે ને તો હું આટલાનું જ કામ કરું. એની કરતા ડબલ, 3 ગણું કે 4 ગણું કામ કરજો. નસીબમાં હશે ને એ ક્યાંય નહીં જાય, અને હંમેશા ઉપરવાળાને ત્યાં જમા થશે ને એ વ્યાજ સાથે તમને પાછું મળશે. થેન્ક યુ.